મારો સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો છે। આજે છે બટેકા પૌવા અને આર્યન ડામર સાહેબ માટે બંને માટે ચા બનાવી છે। મેં બનાવી છે કોફી। આજે મારે કોફી પીવાની છે। આજે મને મન થઈ ગયું આજે મારે કોફી જ પીવી છે, એમ તો મેં કોફી બનાવી દીધી, તો 2 જણ માટે ચા બનાવી છે। તો હું હવે ફટાફટ ચા નાસ્તો કરી લઉં। ડામર સાહેબ આવી ગયા છે, નાવા ગયા છે। જો હજુ ખાવાનું તો બાકી જ છે। ચાના વાસણ કેટલા થઈ ગયા, બહુ બધા। તો આના બધા હવે ધોવાના છે, બહુ બધા વાસણ થઈ ગયા છે। હજી જમવા બનાવવાનું બાકી જ છે। હમણાં કચરા પોતું કર્યું તો એકદમ ક્લીન કરી નાખ્યું, ઝાડુ પોછું કરી। તો ગાય ચા હતી ને તો ડામર સાહેબ દોડીને આવ્યા, દેખો આટલી ચા પીવા માટે। તો હું વાસણ ધોતી હતી ને તો ફેંકી દેવાની હતી, તો ડામર સાહેબને પછી કેમ કરું, ચા કાઢી લીધી રે મેં પી લીધી। પછી તમને એક વસ્તુ બતાવું, આ એકલી ગળણી ધોઈને મૂકી દીધી। મારે ગળણી સુકાઈ ના જાય, મારે રાત્રે સાંજે 5 વાગે ચા પીવી પડશે। ઊંઘી જઈશ પછી ઉઠીશ તારે ભગવાન ભલું થાય। તો કઈ ચણાની દાળ બનાવવાની છે, તો કેરી નાખીને ચણાની દાળ બનાવવાની છે। કોણ કોણ ચણાની દાળ ખાય કેરી નાખીને, તો ફટાફટ કોમેન્ટ કરજો। તો અમને તો બહુ ભાવે છે। ઉનાળામાં ગરમીમાં કેરી નાખીને ખાય, બહુ ટેસ્ટી લાગે। ડામર સાહેબ કેવી લાગે? એવું આમ તો જો ડામર સાહેબ ક્યાંક જવા માટે તૈયાર થઈ ગયા છે। હાય તો કોઈ બોલો, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ એમ તો બોલો, જબરજસ્તી બોલાવવું પડે મારે। તો ગાય જો ડામર સાહેબને સોલાવી દીધું થમ્સઅપ અને આઈસ્ક્રીમ, મોટું પેક, ફેમિલી પેક, બડા ફેમિલી પેક। આજે તો સુરભીના મારા જલસા જ છે। દાળ વઘારવા માટે કેરી તૈયાર કરી દીધી છે કાપીને, લસણનો વઘાર કરવાનો છે, લીમડાનો, અને જીરું નાખી દીધું છે, થાય છે જીરું। તો દાળ બી બફાઈ ગઈ છે ચણાની। અહીં ઉનાળામાં જ ખાવાનું થાય ચણાની દાળ। ચણાની દાળ જ્યારે કેરી આવે ને ત્યારે ખાવાની મજા આવે, અને આમ તો ના ખાવાનું થાય। મને તો એમાં ઓછી ભાવે, પણ આ કેરી નાખવાનું તો બહુ મસ્ત લાગે। એકવાર ખાવ તો બીજી વાર ખાવાનું જ થાય, તો બહુ ટેસ્ટી લાગે। કેરી વઘારી, પહેલો મસાલો વઘારવાનો, પછી કેરી નાખવાની, પછી દાળ નાખવાની, સરસ કેરી સડી જાય એના પછી। તો મસાલો સરસ વઘારી દીધો છે, હવે નાખવાની કેરી। મસાલો સરસ શેકાઈ જાય એના પછી મસાલો શેકાઈ ગયો છે, તો કેરી। તમે આ રીતે દાળ બનાવો છો? કમેન્ટ કરજો। તો હવે ઢાંકી દેવાનું સડી જાય એટલી વાર, પછી દાળ અંદર ઓળી દેવાની। તમારી કેરી સરસ સડી ગઈ છે, થોડી આ ઘેરી દેવાની તો મસ્ત લાગે। તો હવે દાળ છે ઉમેરી દેવાની અંદર। તો દાળ ઉમેરી દીધી છે, હવે સરસ 1-2 ઉકાળ આવવા દેવાનો, ઉકળી જાય ત્યાં સુધી રહેવા દો। મારી દાળ તૈયાર છે, મારું જમવાનું બની ગયું। હવે રોટલી બી બની ગઈ છે। જો મારી ચણાની દાળ તૈયાર છે કેરી નાખીને, તો હવે ગરમા ગરમ જમી લઈએ અમે। ગાય સાંજનો સમય થઈ ગયો છે, તો ફરીથી જમવા બનાવવાનો ટાઈમ। તો આજે તો ચણાની દાળ બનાવી હતી સવારે, તો કેરી નાખીને, તો પછી એ ચણાની દાળ બી પડી છે। આજે આર્યને જમ્યો જ નહોતો, એની પરીક્ષા હતી એટલે સવારમાં ચા નાસ્તો કર્યો એટલે પૌવા। તો હવે સરગવો બનાવવાનો છે, ટામેટાની ગ્રેવી બનાવી, બહુ મસ્ત લાગે। કોરો બનાવવાનો છે, તો પછી પાછું પલટી ખાઈ જાય તો ભાઈ કઢી બી બનાવવી પડે સરગવાની, ખબર નહીં। તો તૈયાર કરી લો હવે સરગવો। આજે એમાં સુરભીનું નસીબ ખરાબ છે। કેમ નસીબ ખરાબ છે સુરભી? શું ખાવું તું? મોમો? मामो खाओ तो मोमो क्या खाना था? तो सुरभि से दाबेली लेना है। सुरभि क्या मोमोज माटे रड़ती थी, मेरे मोमोज खाना है, मोमोज खाना। मोमोज वाला बंद था, तो वापस आ गई दाबेली लेके।
मेरे को इतनी मीठी मीठी नहीं अच्छी लगती है। नहीं यार मुझे नहीं। तो मैंने मेरा तो बहुत अच्छा सुंदर सब्जी बना रही। कौन सी सब्जी? हाँ, सरगोगी सेंगो बना रही हूँ मैं, फेवरेट। ये कौन खाए? એમાં કેટલો કિલો આયુર્વેદિક છે તને ખબર છે? એક એવું ખાવાનું હોય, આવું ના ખવાય. આવું બધું નહીં ખાવાય. આજકાલની પેઢીઓ ખાય. શું થાય ખાવાથી? મજા આવે. તો પછી આપણે હું ફટાફટ જમવા બનાવીને પછી વાસણ ઘસી કાઢવાનું હો. મોટી ગોળા. તો ગાઈઝ જમવા બનાવી દઉં, મોડું થઈ જાય. હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે, ન્યૂ યુટ્યુબ ચેનલમાં. ગુડ ઇવનિંગ. તો આજે મેં આખો દિવસ એમને જ બોલ કર્યું, તો બ્લોગમાં આવી જ નથી. તો હમણાં આવી બ્લોગમાં. તો હમણાં છે ને હું જમવા બનાવતી હતી, તો જમવા મારું બની ગયું છે. તો આજે સરસ મજાનું જમવાનું છે અમારું મેનુ. આજે શું છે કહું? સરગવાની શેગો થોડી થોડી બાફી લીધી છે, સરસ બફાઈ ગઈ છે. અને ટામેટા વઘાર્યા છે. ટામેટા સરસ સરી ગયા છે. હવે તો હવે સરગવો બહુ મસ્ત લાગે. ટામેટા દળીને અંદર નાખીને વઘારીએ તો થોડી વાર ઢાંકી દેવાનો, તો સરસ મિક્સ થઈ જાય. તો આખો દિવસ મેં એમ જ બડબડ કર્યું હતું, બોલ કર્યું હતું. તો હમણાં ફેસ લાવીશું. તો જમવા મારું બની ગયું છે, રોટલી બી બની ગઈ છે. તો અમારી સુરભી રોટલી ના દાબેલી ખાઈને આરામ કરે છે. દાબેલી પચાવે છે. શું પચાવે સુરભી? પછી એક નહીં પચતી? પછી ગઈ. તો ગાઈઝ મારો બ્લોગ પૂરો જોજો, લાઈક કોમેન્ટ કરજો અને શેર કરજો. હેલો ગાઈઝ, અમારું જમવા બની ગયું છે, સરગવાનું શાક અને રોટ. તો અમારી સુરભી જમવા બેસી ગઈ છે. સુરભી કે કીતે ખાય છે જુઓ, દૂધ અને રોટલી. તો અમે સરગવાનું શાક ખાવાના છે. તો સરગવાનું શાક બનાવ્યું છે સરસ. તો મારો વિડીયો તમે જોતા હો તો શેર કરજો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ.